સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડામાં ભવ્ય મશાલ યાત્રા કરવામાં આવી। તારીખ 15મી ઓગસ્ટને શનિવારના રોજ 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આખા દેશમાં શાનદાર રીતે થઈ રહી છે। ત્યારે ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકા યુવા પ્રકોષ્ઠ અને ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ 14 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ સાંજના 7 કલાકે ભવ્ય મશાલ યાત્રા શ્રી રામજી મંદિર લીમખેડાથી પ્રસ્થાન કરી રાષ્ટ્રપ્રેમ દેશપ્રેમની ભાવના સાથે સૂત્રોચ્ચાર તેમજ દેશભક્તિના ગીતો સાથે નગર ભ્રમણ કરી માં ભગવતી પ્રજ્ઞા હોલ લીમખેડા ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ। बोले भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, आजादी अमर हो, आजादी अमर हो। शांति कुंज हरिद्वार द्वारा युवा प्रकोष्ठના માધ્યમથી પૂરા ભારત વર્ષની અંદર રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્ર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે। આજ રોજ ધર્મરક્ષા સમિતિ અને ગાયત્રી પરિવારના ઉપક્રમે યુવા પ્રકોષ્ઠ દ્વારા સમગ્ર લીમખેડા નગરની અંદર મશાલ સરઘસનું આયોજન કરી અને આવતીકાલના સ્વાતંત્ર્ય પર્વનો એક દિવ્ય સંદેશ આપવાની કોશિશ કરી છે। દરેક વ્યક્તિમાં રાષ્ટ્રભાવના જાગે, શહીદો પ્રત્યે નતમસ્તક થઈ ભારત માતાની સેવામાં સહાનુભૂતિતા જાગે અને સાથે સાથે ખાસ કરીને ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભારત માતા માટે જેમને પ્રાણોની આહુતિ આપી દીધી અને આ દેશને આઝાદીનું આ પર્વ આપણને આપ્યું છે અને આ લોકશાહીના મહાન પર્વને આપણે ખૂબ ધામધૂમથી ઉજવવાના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા યુવા પ્રકોષ્ઠની અનેકવિધ એક્ટિવિટીઝમાં આ એક એક્ટિવિટી પૂરા ગુજરાત લેવલે થાય છે અને એ પૈકીનો આજનો આ કાર્યક્રમ આપણે મશાલ સરઘસના માધ્યમથી વિશેષતઃ ઉજવવાની કોશિશ કરી છે। આમ તો નિયમિત ચાલતા કાર્યક્રમો પૈકીનો એક પ્રોગ્રામ છે, પરંતુ આવો આજના દિવસે આવતીકાલે જે રાષ્ટ્રીય પર્વ છે એ પર્વ માટે એક સત્સંકલ્પ લઈ અને રાષ્ટ્રપ્રેમ માટે સાચા અર્થમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે અને રાષ્ટ્રની સાથે અનેકવિધ કાર્યક્રમો જે ચાલે છે, સ્વચ્છતા અભિયાનથી લઈને અનેકવિધ કાર્યક્રમો છે એ તરફ પણ બધા ઉજાગર બને અને જે રીતે આજે મશાલ સરઘસ છે એક જ્ઞાન યજ્ઞની મશાલ ધર્મ અને સંસ્કૃતિના જતન માટે દરેક યુવા માત્રની યુવા અને પ્રત્યેકની અંદર એક ભાવ અને પ્રેરણા જાગે એવો એક ભગીરથ પ્રયાસ આજે ધર્મરક્ષા સમિતિ અને ગાયત્રી પરિવારના ઉપક્રમે રેલીના રૂપમાં કરવામાં આવ્યો છે। આપનો અને આ સાથે જોડાયેલાનો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।